સિન્ડ્રેલા એક સુંદર અને દયાળુ છોકરી હતી. તેની માતાના અવસાન પછી તેના પિતાએ બીજી વાર લગ્ન કર્યા. તેની સાવકી માતા અને સાવકી બહેનો સિન્ડ્રેલા સાથે ખૂબ જ ક્રૂર વર્તન કરતી અને તેને ઘરની નોકરાણી જેવી જિંદગી જીવવા મજબૂર કરતી. એક દિવસ રાજાએ રાજમહેલમાં ભવ્ય નૃત્ય સમારંભ રાખ્યો અને રાજ્યની તમામ યુવતીઓને આમંત્રણ આપ્યું. સાવકી બહેનો તો તૈયાર થઈ ગઈ, પરંતુ સિન્ડ્રેલાને સાથે લઈ જવાની વાત કોઈએ કરી નહીં. બધા જતા રહ્યા પછી સિન્ડ્રેલા દુઃખથી રડી પડી. ત્યારે તેની પરી ગોડમધર પ્રગટ થઈ અને જાદુથી તેને સુંદર વસ્ત્રો અને કાચની ચંપલ આપી. પરંતુ શરત હતી કે આ જાદુ મધરાત સુધી જ રહેશે. સમારંભમાં રાજકુમાર સિન્ડ્રેલા પર મોહી ગયો. બંને આખી રાત નાચ્યા. પરંતુ મધરાત થતાં જ સિન્ડ્રેલા ઉતાવળમાં ત્યાંથી નીકળી ગઈ અને એક કાચની ચંપલ પાછળ રહી ગઈ. રાજકુમારે તે ચંપલ પરથી છોકરીને શોધી. અંતે જ્યારે તે સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યો ત્યારે ચંપલ સંપૂર્ણ રીતે ફિટ આવી. પછી સિન્ડ્રેલા અને રાજકુમારે લગ્ન કર્યા અને સુખથી જીવન જીવ્યું.